અરવિંદ કેજરીવાલ દિલ્હી રહ્યો, આ મનસુખ વસાવા અહીંયા રાજપીપળામાં રહ્યો, એટલે એને જ માનવું પડે અમારે નજીક હોય તો. રાહુલ ગાંધીને ઓળખો તમે? નથી ઓળખતા. ઓળખવાના તો બધા મનસુખ વસાવાને બધાને જ ઓળખે ને, પણ આ વખતે એવું લાગે મને ડુંગર વિસ્તારમાં કેદીવાર મારી દેશે. હે? કેદીવાર જ મારશે. મનસુખભાઈ તો કંઈક આવતા નહીં, જોતા બી નહીં અમારી બાજુ. એવું છે? તારે કંઈક એક દિવસ આવ્યા નહીં અમારા ગામમાં જોવા હા. કે કેવી પરિસ્થિતિ છે ને કેવી નહીં. તો તમારી પાર્ટીને કોઈ લેવા દેવા નહીં, તમને ચૈતર વસાવા ગમે છે? હા ગમે છે. પાર્ટી જોડે આપણે કોઈ લેવા દેવા નથી. હા. ચૈતર વસાવા આદિવાસી સમાજના વ્યક્તિ છે એટલે ગમે છે એમ. અરવિંદ કેજરીવાલ કાલ આવે છે. એમને લાવવા માટે કોશિશ કરતા નથી પણ આવ્યા નહીં. ગામમાં ગેસનો બાટલો ને એવું બધું છે, શૌચાલય ને? હા, બધું જ છે અમારે ત્યાં. મોદી સાહેબે આપેલું છે તે બધું જ છે. કામ કરે મનસુખભાઈ? ખબર જ નહીં. ગમે ને કેમ ના ગમે, હારા એમ એવું કે જ બધા અમારા ગામમાં. એવું કે અરવિંદ કેજરીવાલ હા, સારા? હા, હા. આ રોટલા જોડે કંઈક ખાતા હતા આદિવાસી લોકો ત્યારે, એ હમણાં 40 રૂપિયા કિલો મળે તો થોડુંક વિચારવા જેવું છે. પણ પહેલાં એવું હતું, હમણાં મોંઘવારી છે એટલે વિચાર કરું. આદિવાસી વિસ્તારમાં છીએ, રાજપીપળાની બાજુમાં આવેલું નાના લીમટવાડા ગામ. નાના લીમટવાડા ગામ છે. અહીંયા આવ્યા છીએ એટલે અહીંના લોકો સાથે વાતચીત કરવી છે કે અહીંયા લોકો કેવી રીતે જીવે છે, એમનું મુખ્ય રોજગારી એ લોકો કેવી રીતે મેળવે છે. તેમની સાથે બધી ઘણી બધી વાતો કરીશું, રાજકારણની પણ વાતો કરીશું કે તે કોને કોને ઓળખે છે, કોને માને છે, કે કોણે તેમના કામ કર્યા છે. શું નામ તમારું? કાલિદાસભાઈ. કાલિદાસભાઈ, શું કામ કરો તમે? અમે ખેત મજૂરી કરીએ. ખેત મજૂરી કરો. હા. બરાબર. કેટલા પૈસા મળે એમાં ખેતીમાં જે આવે વળતર મળે 4 મહિને તે મળે 30-35 હજાર જેવો. બરાબર. ખર્ચો નીકળી જાય ને એવું ખર્ચો, હા, ઘરનો ખર્ચો નીકળી જાય. બરાબર. કેટલા લોકો છે ઘરમાં? ઘરમાં હમણાં 4 લોકો છે. 4 લોકો છે. હાજી. બરાબર. ગામમાં ગેસનો બાટલો ને એવું બધું છે, શૌચાલય ને? હા, બધું જ છે અમારે ત્યાં. મોદી સાહેબે આપેલું છે તે બધું જ છે. ગેસનો બાટલો છે, જાજરું છે. બરાબર. હા. અચ્છા. નરેન્દ્ર મોદીને ઓળખો છો તો રાહુલ ગાંધીને પણ ઓળખતા હશો? હા, રાહુલ ગાંધીને બી ઓળખે, નરેન્દ્ર મોદીને બી ઓળખે. એવું? હા. કોણ ગમે બંનેમાંથી? હા, અમારે તો મોદી સાહેબ જ ગમે. મોદી સાહેબ ગમે. હા, હમણાં આયુષ્માન કાર્ડ અમને આપ્યું હતું ને, એમાંથી મારી પત્નીને કેન્સર હતું ને, તો લગભગ 80-90 હજાર રૂપિયા ખર્ચો થયો. એમાં મોદી સાહેબનો આભાર અમારે છે. મોદીને જ માનવું અમે. બરાબર. અરવિંદ કેજરીવાલને ઓળખો? હા, અરવિંદ કેજરીવાલને બી ઓળખે ને. હા. હા, એ દિલ્હી પર. આ તો મોદી તો અમારે ઘરે ઘરે કહેવાય. એવું છે? હા જી. હા. કાલે આવવાના છે નેત્રંગમાં? નેત્રંગમાં તો આ મિટિંગમાં તો જવાનું છે. આદિવાસી સમાજ એટલે જવાનું. આદિવાસી સમાજ જવાનું. હા. બરાબર. કોના સમર્થન? ચેતરભાઈના કારણે? હા, ચૈતરભાઈના કારણે જવાનું તો ખરું જ. એવું છે? હા. બરાબર. તો ચૈતર આ વખતે ભરૂચ લોકસભા સીટ ઉપર ચૈતરભાઈ લડવાના છે. અત્યારે જેલમાં છે પણ કે લડવાના છે ત્યાંથી. અને સામે મનસુખ વસાવા છે, એ પણ આદિવાસી છે. એ બી આદિવાસી છે. હા. કોણ ગમે તમને? એમાં તો આવે પક્ષ પ્રમાણે તો અમારે મનસુખ વસાવાને જ માનવું પડે અમારે. હા. બરાબર. હા જી. આ અરવિંદ કેજરીવાલ દિલ્હી રહ્યો, આ મનસુખ વસાવા અહીંયા રાજપીપળામાં રહ્યો, એટલે એને જ માનવું પડે અમારે નજીક હોય તો. બરાબર. કામ સારા થાય છે એમ કહો? કામ સારા થાય છે. બરાબર. તો ચૈતર વસાવા કેમ ગમે તમને? એ હવે સમાજના છે એટલે ગમે તો ખરા જ ને. અચ્છા. બધા એવું કહે છે કે આ વખતે ચૈતર વસાવા જીતે એવું લાગે છે. હા, એ તો પબ્લિક એવું કહે છે. હવે રાજકારણ છે સાહેબ, એમાં કંઈ નક્કી ન કહેવાય. હા. બરાબર. અચ્છા, ચૈતર વસાવા જીતશે તોય કામ કરશે ને મનસુખ વસાવા જીતશે તોય કામ કરશે એવું લાગે તમને? હા, એ તો એવું તો ખરું જ ને સાહેબ. આ ચૈતર વસાવા જીતે તો એ બી કામ કરશે. એવું છે? હા. બરાબર. અને પક્ષ પ્રમાણે તો અમારે મોદી સાહેબને જ બરોબર છે. એવું છે? હા જી. તમારું શું નામ છે? સંજયભાઈ. સંજયભાઈ. કેમ બોલતા નથી? કેમ ધીમે ધીમે બોલો છો? સંજયભાઈ. અચ્છા. શું કરો સંજયભાઈ? તમે ખેત મજૂરી કરો છો? હા. હે? ખેતી ને? ખેતી જ કરો છો? હા. બરાબર. તો બીજું ગામમાં કેવું, બધી સુવિધાઓ બધી છે? સુવિધા કરી ને. હે? તમને કોણ ગમે? નરેન્દ્ર મોદી ગમે કે રાહુલ ગાંધી ગમે? કઈ? હા. રાહુલ ગાંધીને ઓળખો તમે?
નથી ઓળખતા. નરેન્દ્ર મોદી ગમે ઓળખો છો એમને? હા મોદી ને હા. નરેન્દ્ર મોદીને ઓળખો છો? હા રાહુલ ગાંધી નથી ઓળખતા? તારે ઓળખે ને એવું છે. અહીંયા કોને રાજકારણમાં કોને ઓળખો? અહીંયા ભરૂચ હોય કે તમારા આજુબાજુ ડેડિયાપાડા આ કે કયું રાજકારણ છે હે? કોણ છે હમણાં રાજકારણ એને ખબર આપણે મોદી છે ખરો ખરો તે એ નહીં એવું છે. ચૈતર વસાવાને? ચૈતર વસાવા, મનસુખ વસાવા સહિતર ઓળખો છો? ડુંગરમાં એવું છે. મનસુખ વસાવા દારી કેળાય ભાવ હે? એને ના ખબર. કામ કરે મનસુખભાઈ? ખબર જ નહીં મને. એવું. તમને કોણ ગમે? ચલો, ચૈતર વસાવા ગમે, મનસુખભાઈ ગમે, કોણ ગમે? કયા નેતા ગમે તમને અહીંયા? લોકલ નેતા કયા ગમે? તો મજૂરી કરીને ખાવાનું ને હે? મજૂરી કરી. તારે મજૂરી કરીને ખાવાનું. રાજપીપળાની બાજુમાં ગામ છે અને આ ઘર છે એમનું. ઘરની અંદર અમે એન્ટ્રી કરી રહ્યા છીએ અને આ ઘર છે. ઘરની બાજુમાં છે નાનું ખેતર જેવું છે. આખી અહીંયા આ શું ઉગાડ્યું છે? તાળ છે એ તાળી ગરે એમાંથી. અચ્છા. તાળી હા. તાળી પીએ ને લોકો અચ્છા. એ આમાંથી બને? એમાંથી બને આ તાળ છે. આ ઉપર છે એમાંથી? હા એમાંથી ઉપર ચડવું પડે તાળ. બરાબર. હા. એવું છે. આ શું વાવ્યું છે અહીંયા નીચે? આ રીંગણી છે ને તુવર. અચ્છા. હા શાકભાજી કહેવાય. બધી શાકભાજીની બધી અલગ અલગ ખેતી થાય? હા અલગ અલગ ખેતી થાય. ગેસનો બાટલો ને છે બધું? શૌચાલય ને બધું? હા છે ને છે. કે ચૂલા પર રાંધો? ચૂલા પર રાંધી છે મેં તો. કેમ? આ ચૂલા પર જ બનાવવાનું ને. એવું છે. હા બરાબર. ગેસનો બાટલો નથી મળ્યો? ગેસને બાજુ લીધું. અચ્છા. તો ફાવતું નથી ગેસ ઉપર? એવું હા ચૂલા પર બનાવે છે. છે? અચ્છા, વર્ષોથી બનાવતા હા હશો. હા હા. બરાબર. તમારા બીજા પરિવાર શું કરે ઘરેથી ને એમને? ઘરે તો કંઈ નથી જાય, મજૂરી જાય. બધા ખેતી જ કરે બધા? હા ખેતી કરે, ખેત મજૂરી. બરાબર. અહીંયા ગામમાં બધા લોકો વધારે ખેતી કરે ને? અહીંયા એવી ઓછી ને બધાની મજૂરી કરવા જાય. હા. હા બરાબર. મજૂરી. અચ્છા. તમે રાજકારણમાં કોને ઓળખો? નરેન્દ્ર મોદીને ઓળખો? નરેન્દ્ર મોદીને ઓળખે ને. હે? ઓળખે જ ને. એવું છે. રાહુલ ગાંધીને ઓળખો? રાહુલ ખાન બી ઓળખે. ઓળખો છો? હમ. બરાબર. કોણ ગમે બેમાંથી? અમને અમારા ગરીબોની સેવા કરે તે જ ગમે ને. ગરીબોની સેવા કરે તે જ ગમે ને. એવું છે. હા. બરાબર. આ ગરીબ જ છે ને, ગરીબ જ છે ને તારે અમારે ઘરે પરિસ્થિતિ એટલે. અચ્છા. હમ. કોણ કરે ગરીબોની સેવા? હા હા. એ તો મોદી સરકાર બી હારા, રાહુલ ગાંધી બી હારા, બધા હરકત ને બધા કમ. એવું છે. હા, બધી રીતે. હા બરાબર. હા. અરવિંદ કેજરીવાલને ઓળખો છો? હા ટીવી પર જોઈએ ત્યારે ઓળખે વળી, મોબાઈલમાં ને એવું. આમ આદમી પાર્ટીવાળા હા ઓળખો છો? ઓળખે ને. બરાબર. કાલ આવવાના છે નેત્રંગમાં. હા હા. બરાબર. પણ એ આવે ત્યારે બી સારું જ ને તારી. હા. હા એ બી હારા. બરાબર. હા. બધા સારા તમારા માટે? હા હા. ના એ હારા ને. અરવિંદ કેજરીવાલ તો હારા એવું કે. અચ્છા. હમ. બધા કરતા અરવિંદ કેજરીવાલ વધારે ગમે? હા હા. બરાબર. કેમ ગમે? ગમે ને, કેમ ના ગમે, એ હારા એમ એવું કે જ બધા અમારા ગામમાં. એવું કે છે અરવિંદ કેજરીવાલ હા સારા? હા હા. બરાબર. અચ્છા. તમે ચૈતર વસાવાને ઓળખો છો? હા શેતર વસાવાની બી ઓળખે. મનસુખ વસાવાને? મનસુખ વસાવાની બી ઓળખે. આજે ભરૂચ સીટ ઉપરથી લડવાના છે હા. ચૈતર વસાવા. હમ. કેવી રીતે જુઓ છો તમે ચૈતરભાઈને? આ મોબાઈલમાં જોઈએ અમે. હા. હમ. મોબાઈલમાં જોઈએ. શું લાગે કોણ જીતે? શેતર વસાવાની. એવું છે. હમ. કેમ? તો એને જ આપવાનું અમારી મત બધું. એવું છે. એવું હા. વસાવા એટલે વસાવાને જ ખેંચવાનું ને આપણે. એવું છે. હમ. એવું. બરાબર. મનસુખભાઈ બી વસાવા છે. એ મનસુખભાઈ તો કંઈક આવતા નહીં, જોતા બી નહીં અમારી બાજુ. એવું છે. તારે કંઈક એક દિવસ આવ્યા નહીં અમારા ગામમાં જોવા હા. કે કેવી પરિસ્થિતિ છે ને કેવી ને કઈ નહીં એવું બધું. હા. હા સગા લાગે તે બી નહીં આવ્યા કોઈ દિવસે અમારા ઘરે. હા. અમારા સગા છે તે બી નહીં આવતા. મનસુખભાઈ તમારા સગા જ છે? હા તે બી કોઈ નહીં નહીં કોઈ આવતા? દિવસ નહીં. જો આ કેવા ફેર્યા તે આવા ઝૂંપડામાં. હા. જોવું તો જોઈએ ને ગરીબોને. તમે મોટા થઈને જોતા નહીં તારે પછી. હા. હા શેતરભાઈ તો આવશે અમારા ઘરે જોવા હું પરિસ્થિતિ છે, હું નહીં એમ. તમને વિશ્વાસ છે? તમે એમને જોયા નથી તો? જોયા નહીં તે બી આવશે જ જોવા. ગામમાં ગામડે બધે ફરશે આવશે તારે. એવું છે. તારે બરાબર. હા. તમને કેમ આવું લાગે છે? તો લાગે છે ને. એવું? હા હા. સાચી વાત. એ આવશે જોજો ને કેવી પરિસ્થિતિ છે ને કેવી ને એ બધું જોવા આવશે એ તો. બરાબર. હા અચ્છા. ખેતર વસાવા સાચી વાત છે. અને આ બધા આવીને કઈ મોટા લોકો બની જાય ને ગામડામાં કઈ ફરે ના ને કઈ નહીં. હા. પછી
તો કોઈ પછી એ તો જોઈએ ના કે કોની પરિસ્થિતિ કેવી છે, ઘરે ઘરે ગામડામાં તો ફરવું જોઈએ ને. હા આ તો કોઈ ફરે ના ને કંઈ નહીં, મોટા થઈને બેસી જાય, પછી ફરવું જોઈએ તારે બીજી વાર પછી લોકો દોડીને આપે તેને. બરાબર ને? બરાબર. હા તે 70 વર્ષ જ બરાબર છે મારા માટે. બરાબર. હા. તમે તો કહો છો એમને જોયા નથી. જોયા નહીં પણ તે બી 70 વર્ષ જ બરાબર છે મારા માટે. કેજરીવાલ કાલ આવે છે, એમને લાવવા માટે કોશિશ કરતા હતા પણ આવ્યા નહીં. તમે કોશિશ કરતા રહ્યા એમને લાવવા માટે. કેમ લાવવા માટે કોશિશ કરતા હતા? કેમ કે અમુક જે આદિવાસી વિસ્તારમાં કેવું કે જે નાના એકદમ ગરીબ જેવા હોય એ લોકો માટે થોડું અઘરું છે. કેમ કે જ્યારે આ ડુંગળી બટાકા છે એ 5 રૂપિયા કિલો મળતા હતા, હમણાં 40 રૂપિયા કિલો કોણ ખાય? બરાબર ને? આ રોટલા જોડે કંઈ ખાતા હતા આદિવાસી લોકો ત્યારે, એ હમણાં 40 રૂપિયા કિલો મળે તો થોડુંક વિચારવા જેવું છે. પણ પહેલાં એવું હતું, હમણાં એવું મોંઘવારી છે એટલે વિચાર કરું એટલે મહેનત તો કરવી જ પડે એમ. બરાબર ને? અત્યારે ચેતરભાઈનું નામ બહુ ચાલે છે, તમે ખબર હશે, ચૈતર વસાવા. ચૈતર વસાવા હા હા ઓળખીએ ને, પણ બહુ ખાસ ઘરમાંથી નીકળવા નહીં એટલે ઓછું એમ. પણ કોઈ સારું કામ કરે એમને જ આપણે તો લાવવાની કોશિશ કરીએ, બીજું તો શું. અચ્છા, ત્યારે બરાબર. તમારું આ બધું આદિવાસી વોટ બેંક ઉપર આધારિત છે અને વસાવા વશિષ્ઠ વસાવા એટલે કે મનસુખ વસાવા ચૈતર વસાવા ચૂંટણી લડશે એવું કહે છે. શું લાગે છે બંનેમાંથી કોણ જીતે એવું ભરૂચમાં? ભરૂચમાં તો બહુ ખાસ અચ્છા, બધા આપણા વિસ્તારના જો એમનો સાથ હોય તો કદાચ આવી પણ જાય. બરાબર ને? સમાજનો સાથ હોય. હા, સમાજનો સાથ હોય તો આવી પણ સમાજનો બંને પાસે આદિવાસી સમાજના છે. જાય. પણ જે સારું કામ કરે ને તેને જ લાવવાની કોશિશ કરે. બરાબર. અચ્છા, અમારા સરપંચ ગામની અંદર એક સરપંચ હતા, સરપંચભાઈ, એમને એ આજે કેટલા વર્ષથી 7-8 વર્ષથી એ રહેતા હતા, ત્યારે અત્યારે હાલમાં હારી ગયા. આજે એ નથી તો કશું છે નથી એમ ગામમાં, કામ નથી થતા. 7 ગામમાં એક જ સરપંચ. અચ્છા, આટલા વિસ્તારમાં સરસ કામ કરતા. હા, કોઈને એમ કોઈ રડતું હોય ને એમને પણ સાથ આપે. હા, એવું હતું એમ. પણ આજે હારી ગયા, ગયા વર્ષે જ હારી ગયા લાગે. હાલ સરપંચ બીજા કોઈ છે? હા, બીજા ગામના છે. બીજા ગામના. પણ બધા આવા પક્ષવાળા એમ. બેન, આજુબાજુના ગામમાં અત્યારે કે જે રીતે મુખ્ય સુવિધાઓ, રોડ રસ્તા હોય, શાળાઓ હોય, ગેસ સિલિન્ડર હોય, પછી રાશન હોય, એ બધું મળી રહેશે આજુબાજુ બધા ગામમાં કે તમારા ગામમાં? ના, એટલે જો જે નોકરીવાળા માણસો હોય એ કદાચ એમની જરૂરિયાત વસ્તુ પૂરી કરી શકે, પણ જે ગામમાં કેવું કે જે સાંજે 300 રૂપિયા લાવે એ લોકો, જો નરેન્દ્ર મોદી સાહેબે સારું કામ કર્યું કે દાખલા તરીકે 100 રૂપિયાની અંદર આખા ગામની અંદર 100 રૂપિયાની અંદર ગેસ બોટલ ભરાવાની કોશિશ કરી. બરાબર. પણ જે નોકરીવાળા માણસો હોય, જે લોકોની હેસત હોય કે બોટલ ભરાવાની છે, ત્યારે હમણાં એ લોકો બોટલ ભરાવી નથી શકતા. કોણ? ગામડાની વાત છે. જે નોકરીવાળા માણસો હોય તે કદાચ ભરી શકે ગેસ બોટલની વાત છે. 100 રૂપિયામાં નથી ભરાઈ શકતા. 100 રૂપિયામાં નહીં, 100 રૂપિયાનો બોટલ આપ્યો ખરો, પણ ગેસ બોટલ જ્યારે ભરાવાના હોય ત્યારે કોણ ભરાવે? વાત આ છે. બરાબર. બરાબર ને? અહીંયા ગામમાં જ રહો છો તમે? હા, ગામમાં જ રહે. બરાબર. અને આખો દિવસ જાઓ ત્યાં મજૂરી? હા. બરાબર. કેટલા પૈસા મળે? એ મળી આવે 400-500 રૂપિયા. ઘર પરિવાર ચાલી જાય. બરાબર. અમે એટલા માટે અહીંયા આવ્યા છીએ કે અહીંયા તમને ખબર છે અરવિંદ કેજરીવાલને આવવાના છે આમ આદમી પાર્ટીના? હા, એટલા માટે. તો તમને શું લાગે છે આ વખતે કોને કોને ઓળખો તમે? ઓળખવાના તો બધા મનસુખ વસાવાને બધાને જ ઓળખે ને, પણ આ વખતે એવું લાગે મને ડુંગર વિસ્તારમાં કેદીવાર મારી દેશે. હે? કેદીવાર જ મારશે. એવું? તો ચૈતરભાઈ એ જ મારશે કદાચ એવું લાગે. એવું? આ બાજુ કઈ આ બાજુ તમારે નારાયણ રાઠવાની સીટ આવી છે ને, હા, એટલે કઈ એ નહીં. તમને કોણ ગમે? આ બધા જ ગમે ને, બધા જ ગમે. ચૈતરભાઈ ગમે, મનસુખભાઈ ગમે, નારાયણભાઈ ગમે, કોણ ગમે? બધા જ ગમે. તો રાજકારણ તો કંઈ નહીં એવું બધું. એવું છે? હા, બરાબર. તમે નરેન્દ્ર મોદીને ઓળખો? નરેન્દ્ર મોદીને ઓળખે ને, તમને ઓળખે. નરેન્દ્ર મોદીને ના ઓળખે. રાહુલ ગાંધીને? રાહુલ ગાંધીને બી ઓળખે ને, બધાને જ ઓળખે ને. આ પરિવાર તો કેવું કે આપણે જાતે હાથ પગ ચલાવે ને ત્યાં સુધી કંઈ મળવાનું નહીં, ખાવાનું કે આવું તેવું બી. બરાબર ને? કોણ ગમે બંને? રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી? એ તો બધા જ ગમે ખરો. નરેન્દ્ર મોદી બી ગમે ને રાહુલ બી ગમે. બધા જોડે સારા હારી. એવું છે? આપણને લાગે કે આ પાર્ટી
એ થઈ જશે તો એ લોકોને આપી દેવાનો વોટ બીજો તમને કઈ પાર્ટી ગમે? વોટ તો આપવાનો જ. હા, વોટ તો આપો. વોટ તો આપવાનો જ ને, આપણી એ ફરજ તો આ ગમે તે બી પણ વોટ તો આપી જ દેવાનો. કામ થાય છે તમારા વિસ્તારમાં? કામ તો શું થાય આ છે એવું ને હે? કામ તો થાય એવું છે. આ બધું ગામડામાં બધા આગળ પડતા લોકો જ થઈ જાય તે હું પેલા ગરીબોને શું મળે. આગળ પડતા કોણ એટલે કોઈ બી હોય રાજકારણ? રાજકારણ માટે રાજકારણ તો બધું એ અચ્છા, સ્કૂલો કેવી છે? રોડ રસ્તા કેવા છે? આ સ્કૂલો તો કમ્પ્લીટ અમે પેલી દેખાય છે એ બી કમ્પ્લીટ છે. એમ ભણવામાં બી સારા બેનો આપે શિક્ષણ. રસ્તાઓ? રસ્તો બી કમ્પ્લીટ છે. આરસીસી રોડ, લાઇટો વાઇટો બધું ઓકે? હા લાઇટો બાઇટો બધું કમ્પ્લીટ જ છે. વિક્રમભાઈ, તમે નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધીને ઓળખો છો? હાજી બરાબર. અચ્છા, એક અરવિંદ કેજરીવાલને પણ ઓળખો છો? હાજી. કોણ ગમે? મોદી, નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી. બરાબર. નરેન્દ્ર મોદી કેમ ગમે? અમે વિકાસ એટલો કર્યો, હા, વિકાસ જ એટલો છે નરેન્દ્ર મોદી. એવું છે. હાજી. બરાબર. તમે ખેતી જ કરો છો? હા, ખેતી જ કરીએ છીએ અમે. બરાબર. હા. બધી યોજનાઓનો લાભ મળે છે? મળે છે. બરાબર. અચ્છા, અરવિંદ કેજરીવાલ કાલે આવવાના છે, ખબર છે? હા, નેત્રંગમાં? ખબર છે. હા. ખબર છે. શા માટે આવવાના છે? એ શા માટે આવવાના છે એ બધી ચર્ચા નહીં ખબર, પણ એટલો સંદેશો અમને ખબર છે કે કેજરીવાલ આવવાના જ છે. એવું છે. હા. અચ્છા, ચૈતર વસાવાને ઓળખો? ઓળખે. મનસુખ વસાવાને? મનસુખ વસાવાને પણ ઓળખીએ. બરાબર. એમાંથી કોણ ગમે બેમાંથી? સૈતર વસાવા છે. કેમ? એ તો આમ આદમી પાર્ટીમાં છે. આમ આદમી પાર્ટીમાં છે, પણ એ લોકો એમનો વર્ચસ્વ સારો છે હા. ચૈતરભાઈનું ચૈતરભાઈને. કેમ આવું કહો છો? ચર્ચા તો સારું છે. કામ એ લોકો બી એમ કરે છે, એવું નહીં કરતા. એમ આદિવાસી માટે એ લોકો કઈ લડત લડી રહ્યા છે. હા. અચ્છા, તો તમારી પાર્ટીને કોઈ લેવા દેવા નહીં, તમને ચૈતર વસાવા ગમે છે? હા, ગમે છે. પાર્ટી જોડે આપણે કોઈ લેવા દેવા નથી. હા. સૈતર વસાવા આદિવાસી સમાજના વ્યક્તિ છે એટલે ગમે છે અમને. મનસુખભાઈ પણ આદિવાસી સમાજ અને ભાજપમાં છે. હા, મનસુખભાઈ પણ આદિવાસી જ છે. હા. એ બીજેપીના પાર્ટ હા. છે એટલે સૈતર વસાવા અમને ગમે છે. બરાબર.